રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે રાજકોટ લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે. લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનું બેલ્ટ બનશે અને આ સાથે જ 3 વધારાના એક્ઝિટ ગેટ પણ મૂકવામાં આવશે. ત્યારે આ વખતે લાગે છે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે, તો એન્ટ્રી પણ બંધ કરવામાં આવશે. લોકો વ્યવસ્થિત મેળો માણી શકે તે માટે 30% જેટલા સ્ટોલ ઓછા કરવામાં આવ્યા છે. આ વર્ષે 7.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 486 ફોર્મ મળ્યા છે, જેની હરાજી કરવામાં આવશે. ખાસ મેળામાં ડીકન્જેશન કરવા માટે આપણે 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે. એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે. જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે, પરંતુ જે સ્મૂધ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અમને 486 ફોર્મ જે છે એ મળી ગયા છે.